સર્વ મહાનુભાવો અને સંતગણ રાજકીયગણ બધાને ખૂબ 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 મારા તરફથી વંદન. બહુ પાવન ધરતી છે ધોલેરા અને સૌથી પહેલું વંદન આપણે આપણી ધરતીને કરવું જોઈએ. તમારા એક દીકરા તરીકે હું અહીંયા આજે ખાલી બે શબ્દો એટલા કહી શકીશ કે મને યાદ છે જ્યારે આપણે બસમાં બેસીને ધોલેરા આવતા ક્યારેક અને ધોલેરા આવીએ તો કંડક્ટર આપણને કહે એટલે ખબર પડે કે ધોલેરા આવ્યું, અને હવે સેમી કંડક્ટર બોલે એટલે ખબર પડે કે ધોલેરા આવ્યું. એટલે ક્યાંથી કંડક્ટરથી સેમી કંડક્ટર ક્યાંથી ક્યાં આપણે પહોંચી ગયા. અને મારા પ્રમાણે હજી શરૂઆત છે. ઘણી વાર આપણે વિચારતા હોય કે દિલ્હીથી એ લોકો શું જ ભાડી ગયા હશે, આ દિલ્હીવાળા આટલું બધું લે છે, શું ભાડી શું ગયા હશે. આપણે બધા સરપંચ હમણાં અહીંયા આવ્યા, પાંચી, ભાનગઢ, મુંડી, ઝાંખી, આ ખાલી ગામ નથી, આ બધા ગામો એ લોકો ગોખી નાખ્યા છે. આખા ભારતભરમાં આ ગામ ગોખેલા છે અને લોકોને ખ્યાલ છે. એટલે આપણે અત્યારે ડંકાની ચોટ ઉપર આખા વિશ્વના નકશા પર છીએ. બહુ આપણે કહેવાય ને કે 84 લાખ યોનિમાંથી નીકળ્યા હોઈએ અને 83,99,999 જન્મમાં પુણ્ય કર્યા હોય ને, તો આપણને આ ચાર દિવસની જિંદગીમાં 4 પેઢી તરી જાય એવી આ એક આપણને તક મળેલી છે. એટલે આપણે બધા બહુ આભારી છે આ વસ્તુ માટે. હું પોતે આ DSDA ગ્રુપ, અમારું જે ધોલેરા એસોસિએશન છે, એના તરફથી બધાનો ખૂબ ખૂબ તન મન ધન કર્મ વિચાર અને બધી રીતે તમને ખૂબ ખૂબ આભારી છું, વંદન કરું છું. જય જય ગરવી ગુજરાત.